દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં ગણેશ ઉત્સવના તહેવારની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેમ ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા બેઠક યોજાઈ હતી। સુરતમાં આગામી સમયમાં ગણેશ ઉત્સવનું આયોજન કરાનાર છે, ત્યારે ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને સુરત પોલીસ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરી દેવાઈ છે। ત્યારે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ખટોદરા પોલીસ મથકની હદમાં અલથાણ ખાતે ગણેશ ઉત્સવ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પોલીસ અધિકારીઓ સહિત ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો અને ગણેશ આયોજકો હાજર રહ્યા હતા, જ્યાં ગણેશ આયોજકોને માર્ગદર્શન અપાયું હતું। આજ રોજ ખટોદરા પોલીસ સ્ટેશન તેમજ અલથાણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે ગણપતિની સ્થાપના થનાર છે તે ગણપતિ માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અને ખટોદરા તેમજ અલથાણ પોલીસ દ્વારા એક શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। જે મિટિંગમાં આગામી તારીખ 7/9/2027ના રોજ જે ગણપતિની સ્થાપના થનાર છે તથા 17/7/2024માં જે ગણપતિનું વિસર્જન થનાર છે તે બાબતે પૂર્વ તૈયારી અને તેના ભાગરૂપે કોઈપણ પ્રકારના કોમ્યુનિકેશન થાય, સારી રીતે થાય તે માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મિટિંગ કરવામાં આવી, જેમાં કોર્પોરેટરશ્રીઓ, ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો તથા ખટોદરા અલથાણના પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ હાજર રહેલ છે અને તમામ आयोजक साथ शांतिपूर्ण मीटिंग करवाई है। तैयारी है जिनमें हर पंडाल में CCTV कैमरा लगेगा, हर स्ट्रक्चर सर्टिफिकेट स्टेबिलिटी लिया जाएगा, इलेक्ट्रिसिटी सर्टिफिकेट लिया जाएगा और जो भी लोग आने वाले हैं उनका एंट्री एग्जिट और फायर सिस्टम क्या है वो भी प्रशासन की तरफ से देखा जाएगा। जहाँ जहाँ कुछ भी कमी है उसको अच्छे से अच्छा बढ़िया करने के लिए पुलिस प्रशासन की तरफ से तैयारी रहेगी। મારું નામ વિરલ ગોડીવાલા, હું સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ વાઇસ પ્રેસિડેન્ટ છું અને આજે જે મિટિંગ રાખી હતી તે આપણે ખટોદરા અને વિસુના જે ગણેશ આયોજક છે તેની આજે મિટિંગ રાખી હતી। આગામી કાર્યક્રમની ચર્ચા વિચારણા અને એના માટે આ મિટિંગ રાખી હતી અને મિટિંગ ખૂબ જ સરસ ગઈ છે અને ખૂબ જ સારી શાંતિપૂર્ણ વાતાવરણમાં આ મિટિંગ ગઈ છે। समिति की तैयारी तो 3 महीने से शुरू हो जाती है और हर संडे દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।